અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટના નામે આચરવામાં આવેલા આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો છે। આરોગ્ય વિભાગે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવતા તાત્કાલિક અસરથી 5 કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભર્યા છે, જેમાં 4 આઉટસોર્સિંગ કર્મચારીઓને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે એક કાયમી સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે। ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ તેજ કરી છે। ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ મહત્વપૂર્ણ તબક્કા રૂપે આગામી 23મી માર્ચે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેને કારણે રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। જો કે 30 માર્ચ સુધી ફાઇનલ મતદાર યાદીની પ્રક્રિયા ચાલશે, ત્યારબાદ મતદાર યાદી જાહેર થશે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એપ્રિલ મહિનામાં જાહેર થવાની શક્યતાઓ જણાઈ રહી છે। અમદાવાદ શહેરના અનેક સ્પાની યાર્ડમાં દેહ વેપારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યારે મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હિમાલય મોલમાં ચાલી રહેલા બુદ્ધા સ્પામાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો। ડમી ગ્રાહક જ્યારે સ્પામાં ગયો ત્યારે અંદર મસાજની સાથે દેહ વેપારની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની જાણ થતાં પોલીસે અહીં દરોડો પાડતા 3 નોર્થ ઇસ્ટની યુવતીઓ મળી આવી હતી। મહિલા પોલીસે તમામ યુવતીઓને અહીંથી મુક્ત કરાવી સ્પાના મેનેજર સની સંતોષ અને સ્પાના માલિક ઇરશાદ સૈયદ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।